ચાલો ત્યારે અમે લોકો નીકળી ગયા છીએ નદી કિનારે જવા માટે. કોઈ ડેસ્ટિનેશન નક્કી છે કે અહીંયા જવાનું છે એમ કે અચાનક જ રોકી દેવું જ્યાં મજા આવે જ્યાં મજા આવે? હા એવું છે ને. વેદા રેડી થઈ ગઈ ને રેડી થઈને આવી છે જો. એને એટલી એક્સાઇટ ત્યાં તો એવી ખુશ થઈ ગઈ ને કે ઓહો મને ક્યાંક બહાર લઈ જાય છે. તડકો જોઈ લો અત્યારે છે 20 ડિગ્રી. કેટલો ડિગ્રી? 20 ડિગ્રી છે કે વધારે છે? વધારે લાગે છે મને તો. બહુ આમ તાપ લાગે છે 20 ડિગ્રી. ગાડી ગરમ હોય કે? હા એટલે બહાર ઠંડુ હશે પણ ગાડીમાં થોડું ગરમ લાગે છે. થોડું આમ જો તો ખરા મજા આવી જાય આવું હોય ને તો પેલું જો યલો સરસોનું ખેતર છે આખું જોરદાર. વાહ ભાઈ વાહ, કેટલું બ્યુટીફુલ હશે ઈ. જો આખું પીળું પીળું. હમણાં નજીકથી નીકળ્યા હતા પણ ત્યાં વિડીયો ઓન કરી ત્યાં વયો છે એટલે પછી કઈ લીધો નહોતો. અહીંયા હું સફરજનના ઝાડ છે જો. સફરજનના ઝાડ કે ચેરી છે? ચેરી લાગે છે મને. વાહ ભાઈ વાહ. સ્ટ્રોબેરીનું ચાલુ થઈ ગયું છે. અમે જાશું ન્યાય હવે એક દિવસ સ્ટ્રોબેરીના ખેતરમાં વેદાંત લઈને. ચાલો વાઇનરીઝ ચાલુ થઈ ગઈ છે, દ્રાક્ષ ઉગવાની. પછી આમાંથી વાઇન બનશે બરાબર. જે વાઇન પીતા હોય એ લોકો માટે છે આ. જો હજી અહીંયા તો એટલું બધું નથી ઉગ્યું પણ શું કહેવાય હવે ચાલુ થઈ ગયું છે. ઓહ આવી ગઈ રિવર. વાવ, રાઇન રિવર મારી ફેવરિટ રિવર. બીજું છે ભલે ને લે. ત્યાં આપણે બ્રેમેન હતા ત્યાં કંઈક અલગ હતી ને. વેઝર હતી કઈ હતી એવી કંઈક હતી પણ હવે આ મારી રાઇન નદી મારી ફેવરિટ. વાહ ભાઈ વાહ. ગ્રીનરી હોય. સમર જ મજા આવે એવું છે જર્મનીમાં. વિન્ટર તો બાપા મરી જાય. બરફ પડે ત્યારે સારું લાગે. આમ જો ત્યાં આખો પટ્ટો છે મસ્ત સાયકલિંગ કરે ને આવે મજા આવી જશે. બહુ આ તો હાવ રાઈન નદી કિનારે વાઇનરીઝ છે જો. કેટલી મજા આવતી. ગોડ એટલી જોરદાર જગ્યા છે ને વાઇનરી. ગાડીમાંથી ઉતરા ને ત્યાં જ એમ થઈ ગયું ઓહો ક્યાં આવી ગયા. અને અમને બરાબર છાયામાં પાર્કિંગ મળી ગયું હો. એક જ બચ્યું હતું. જોઈ લો. કેટલી મસ્ત જગ્યા છે જો તો ખરા. શાંતિથી બેસીને મસ્ત 2-3 કલાક કાઢશું બરાબર. જો બ્યુટીફુલ. અને પવન એટલો મસ્ત ઠંડક. એ વેદો ઓ ગુગલી મારી ચૂકી ગુગલી. તો શું કહેવાય સાબુદાણાની ખીચડી લઈને આવ્યા છીએ એટલે એ કંઈ ઉપાધિ નથી ખાવાનું. તે વેદાનું લઈને આવ્યા છીએ. ધૂળવાળા રમકડા સેન્ડ સ્પિલ્સવાગ લઈને આવો તો સારું હતું. સમજો મસ્ત. ઓહો એ કેટલું પણ આ ઝાડ તો જો કેટલા ઊંચા છે. જો સીધા થયેલા જાય છે ને એની સરખામણીમાં જો કેટલા ઊંચા ઝાડ છે. મને લાગ્યા કેટલા વર્ષો જૂના હશે. બહુ બ્યુટીફુલ પ્લેસ છે. નીચે જો મસ્ત ફ્લાવર્સ છે. હવે એટલું મસ્ત લાગે છે ને. મોઢેથી સ્માઈલ ન જાતી. આ મને ક્યાં અત્યાર સુધી હાલવી રાખી હતી ઘરમાં. અહીં કે ક્યાં તમે લોકો મને લઈને ન થાય ભાઈ ક્યાંય. હા બિટ્ટુ એન્જોય કરો. ઓલું બાકડું મસ્ત હતું આરામદાયક. જો ખાલી અહીંયા ધ્યાન રાખવું પડશે. આલું શાક છે થોડું ગેફેલિસ છે. બિટ્ટુ 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 પકડો. પાપા પણ ડાન્સી બિટ્ટુ બિટ્ટુ. શોખ છે ને દાંત કાઢીશ કે આ હું આવી ગયો. આવું પાણી વાળું કઈ જોયું જ નથી. ચશ્મા પહેરલે મસ્ત એકદમ. હા બિટ્ટુ મજા આવે. તને ઠંડુ ઠંડુ લાગે. મારું કામ વધાર્યું. કાપીને ઊંધો કરી દે. આપણે એમાં કામ વધે. જોવું પડે, ચેક કરવું પડે. કાંઈ નહીં. કેવી શાંતિવાળી જગ્યા છે. ટ્રાફિક એ ઓછી છે. આજ ઓછી છે, કાલે વધારે છે. ઓલા હારે આવ્યા હોત તો મજા પડી જાત. છો આ બોલું છે જુઓ ઈ બિંગન છે લાગે છે. હા એટલે ત્યાં આગળ જ હવે 1.5 કિલોમીટરમાં રોડ સાઈડ છે એટલે બિંગન હાલત છે.
વેદુ હે ઓય ઈ તોડાય નહીં દીકું ફ્લાવર્સ નો તોડાય આપણે ચાલો બિટ્ટુ એ બિટ્ટુ બિટ્ટુ મામા ચાલો 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 ભાગો 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 ઓય ક્યાં જવું છે આ જગ્યાઓ છે ને હવે ધીરે ધીરે ફૂલ થવા જ મળશે જેમ સમર વધતો જશે ને એમાં અહીંયા હજી એટલા ઓછા છે આજ બધા શોપિંગ ડે હોય સેટરડે જનરલી એટલે એટલા બધા નથી દેખાતા હા આ કંઈક નવું જ છે જો આવું મેં નથી જોયું વેદાબેન જો હવે કેપ રેવા દે છે ઓહો એ બહુ તડકો ટેકો દીદી આ વાગે છે ના ના નથી વાગતું હો. વાહ ભાઈ વાહ ચીઝ વેદા ચાલો ચીઝ ચાલ 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 ચીઝ ચાલ ચીઝ હાલો બેટો મમ્મા પાછળ જો મમ્મા પાછળ વેદા હાલો મમ્મા પાછળ દોડ આવ 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 હગી 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 જા દોડીને આય મમ્માને હગી કર જા દોડીને આવો ને મમ્માને હગી કરો આવો 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 હગી 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 એને એટલી મજા આવે છે ને એટલે મમ્મા પપ્પા એ દેખો मुझे को लेके आ रही सी પકડ હાથમાં નો રે હમણાં પાછી દોડીને ભાગશે એને આ ફૂલડાના તોડવા ને એવું બધું બહુ ગમે છે બસ બસ એટલું નહીં બસ બસ જો અહીંયા હવે ઉનાળો આવે ને એટલે આવી સ્પીડ બોટો લઈને પોતાની પર્સનલ સ્પીડ બોટો લઈને આમાં રિવરમાં નીકળે બધાની પોતાની પર્સનલ હોય જો ભાડે મળતી હશે પણ મોસ્ટલી અહીંયા બધી બધા લોકો વસાવે અમુક જેને હવે ગમતું હોય આવું બધું રિવરમાં રાઉન્ડ મારવા એ લોકો ઓહો પાપાએ કાને ફૂલ ચડાવી દીધા બે બાજુ આમ જો ઓલી બોટ ગઈ ને તો એવો પવનનો રેલો શું કે પાણીનો ઓલો આખા મોજા વેવ્સ આવે છે ને એટલું સુકૂન વાળી જગ્યા છે ને એકદમ શાંતિ છે કોઈ જાતનો હોર્ન નહીં અવાજ નહીં ના મારે નથી જવું એવું ગેફેરલીશ લાગે છે મને પાણી પગ રાખો સામે પથ્થર નીચે બેહી મને તરતા નથી આવડતું ને એનું પડી ગયું હોય તો આ ડાયરેક્ટ ઊંડું જશે આમાં અરે સામે ઓલા ગયા ને ત્યાં કોણો છે ને કે ત્યાં પથ્થર ની ઉપર બેહવાનું ખાલી પગ રાખ તો જાઓ હાલો જો મેં બનાવી હતી ને ખીચડી તો એ કે ના એવું લાગે છે કે ભૂખ નહીં લાગે ઘરે આવીને ખાશું એવું લાગે છે હારે લઈ જાય છે પણ હજી અડધી કલાક નથી ને તે ભૂખ લાગી છે હાલ ને ખાઈ લી ભૂખ લાગી છે હાલ ને ખાઈ કલાક ની ગાડી બેઠા ને ત્યારનું મને એટલું જઈને ખાઈ લે કેવી બની છે જો અહીંયા બહુ મસ્ત છે ખીચડી મસ્ત આજે નહીં પણ જ્યારે આપણે બહાર આવી ને પેલા ભૂખ જ લાગે ગાડીમાં બેઠું એટલે ના પણ તમારો ડાયલોગ શું હતો એમ કયો ને ઘરેથી ઘરે નો ભૂખ લાગી મેં કીધું કાંઈ એવું નહીં થાય મેં કીધું સાંજે રાંધવું નથી આ ખીચડી બનાવી નાખી વધારે થોડીક બટેકું થોડુંક વધારે નાખી દીધું મેં કીધું સાંજે બનાવવું નહીં ને આવીને મેં કાજુ અંજીરનું જ્યુસ પી લેશું બનાવું એ કે મને ચમચી દે આમ જો એ સીધા જ બગાડે ને હાલો ત્યારે ખાઈ લઈ મસ્ત એક રીલ રેકોર્ડ કરી સોંગ વાળી ને મસ્તી વાળી તો જોઈ લેજો મૂકી દઈશ તમે યુટ્યુબ ઉપર રીતે ટાઈમસર પાપા વેદાને ખવડાવે મમ્મા પાપાને ખવડાવે
કેમ કે વેદાબેન આમાં નકરું આ ચમચી ભરાવ્યા કરે છે. બસ યમી યમી. ના નો હા તું આ ખા. ના ના મજા આવે એવું સવાર ત્યાં નીકળી જાય એવું છે. ઘોડ્યું લે હા કૂડે જ એમ જ કરે. આ કંઈક અલગ પ્રકારની ચેર છે. જાતે જાતે ફરે છે આવી બનાવી નાખી છે. શું છે કઈ સમજાતું નથી. અડધી આમ એક રાઉન્ડ પછી અચ્છા મને લાગે એનું મિકેનિઝમ જ એ રીતનું બનાવ્યું છે કે હાથે હાથે ફરતી હશે. આમાં કઈ અંદર નાખ્યું નહીં હોય મને લાગતું. બેટરી ઓપરેટેડ તો નહીં જ હોય. રોસો હવે એમાં મારો ઉલટો હશે વિડીયો. ये आजा 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 मेरा बच्चा है तू अपन का बच्चा है तू बच्चा है तू बेटा રાઇડ્સ માં બેઠા છીએ. કેટલા મોટા મોટા શું કહેવાય ઝાડ છે. ઠંડુ લાગે છે અહીંયા નદીને લીધે. હા હા સારે ગામા પદની સા સાની ધ પ મગરે સા બા નહીં કેવડું શિપ જાય છે કન્ટેનર. નેધરલેન્ડ જાય છે ને. નેધરલેન્ડ નો ઝંડો છે નાની એવી રિવર છે એમાં આવું બધું જાતું હોય. કેટલા બધા એવા શિપ કેવડ ઘણી વખત નીકળાવ. ઓલું જો ઓલું હેનું છે કઈક રો મટીરીયલ છે અંદર. હા કઈક રો મટીરીયલ ઈ આવે છે નેધરલેન્ડ થી. હા એટલે ઈ આમ જાય છે એકાદ સિટીમાં. બરાબર. આ જો કેવડું છે. આ નેધરલેન્ડ હતો પછી ત્યાંથી બહાર નીકળીને સમુદ્ર. બરાબર. ઓય આ પછી આ ઇનલાઇન ખાલી રિવર. આમ જો એને લીધાઈ લાઈ પહેરાઈ દો ચશ્મા. અહીંયા જો. ઓહો इधर देख इधर. ओहो વાળ જો તારા વાળ એને ફોન બહુ છે ટોપી બીજી છે ને એમાં સીધા હાલો દ્વારિકા દ્વારિકા હાલો દ્વારિકા ગીત ગાતો હતો ને તે એક દાદા નીકળે ને કે હાલો એને કે તને એના દાદા હાલો દ્વારિકા દ્વારિકા હાલો દ્વારિકા. એ ખાધી છે હું એને જો મોઢે ચોટેલી રહી રહેતી એ કાંઈક થોડીક. એ ભગવાન છોકરી છે કઈ. બ્યુટીફુલ જગ્યા હતી. હાલો ને મજા આવી ઓવરઓલ. ભાઈ ઠંડુ થઈ ગયું હતું ને એટલે અમે નીકળી ગયા હતી. તો હવે ઘર ભેગા થાય અહીંયા એ કેમ ચાલો ગીત વગાડો પાપા. જો આખો રાઈન રિવર નો પટ્ટો જેટલો બ્યુટીફુલ છે. આ સાઈડ પર્વત ને એવું બધું છે જો દેખાય ઘરની પાછળ. આ મસ્ત છે આ જગ્યા આખી. આજ અમે મિસ કરતા હતા ઓલા પણ ફેસ્ટા હતા ને તે. હવે અહીંયા આવી ગયા છે એટલે સારું છે. આવ્યા કરે એ જો ઓલા ગઠોડા વાળા ઝાડ. બિટ્ટુ મમ્મા એક્સરસાઇઝ કરે છે. બહુ સારું યોગા કરીએ ને એ તો. પ્લીઝ કરવા દે ને બિટ્ટુ. એવું શું કરે છે બિટ્ટુ? અવાજ વાળી પપ્પી કરવા પડી. कहना क्या चाहते हो કે बिटिया? નાક બંધ કરીમાં શ્વાસ નહીં લઈએ કેમ કહીશ. અચ્છા તારું નાક બંધ થઈ જાય છે એટલે તને એવું થાય કે ઓ મમ્મા તું રોજ બંધ નથી કર.